श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री सद्गुरुभ्यो नमः। ओम भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरण कमल चिन्ह मकरंदाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय सुदेवाय हरि वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। वराह भगवान हरि वासुदेवाय। वराह भगवान हरि वासुदेवाय। वराह भगवान हरि वासुदेवाय। भगवान हरि वासुदेवाय। कपिल भगवान हरि वासुदेवाय। कपिल हरि वासुदेवाय। कपिल भगवान हरि वासुदेवाय।
વાસુદેવાય ભગવાન હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વરાહ ભગવાન હરિ વાસુદેવાય. વરાહ ભગવાન હરિ વાસુદેવાય. વરાહ ભગવાન હરિ વાસુદેવાય. ભગવાન હરિ વાસુદેવાય. કપિલ ભગવાન હરિ વાસુદેવાય. કપિલ ભગવાન હરિ વાસુદેવાય. કપિલ ભગવાન હરિ વાસુદેવાય. કપિલ ભગવાન હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો આપણે ત્રીજા સ્કંદના 29મા અધ્યાયમાં જોઈ રહ્યા છીએ. એ પ્રમાણે મહાદેવહૂતિ કહે છે કે તમે મને પ્રકૃતિ અને પુરુષના વિવેકની વાત કરી, એનું લક્ષણ બતાવ્યા, પણ તમે મને ભક્તિ યોગનો વિસ્તારથી વાત કરો. અને એની સાથે સાથે એ પણ મને કહો કે જેથી મનુષ્યના જીવનમાં વિતરાગ આવે, વૈરાગ્ય આવે, રાગથી રહિત થાય. અને કાળના ભગવાનનું જે સ્વરૂપ છે, કાળ ભગવાન કે જેને આધીન રહીને કાળના સ્વરૂપને કારણે જ, કાળ ભગવાનને કારણે જ મનુષ્ય પુણ્ય કર્મનું આચરણ કરે છે. એની મને આપ વાત કરો, કારણ કે આપ કેવા છો? આપ તો સૂર્ય રૂપે આ લોકમાં જ્યારે મનુષ્ય આ આસક્તિથી થઈને કર્મ કરે છે, ત્યારે એ ગાઢ અંધકારમાં ચિરકાળમાં નિદ્રાવશ છે એવા લોકોને જગાડવા માટે આપ તો યોગ ભાસ્કર છો. માટે આપ મને કહો. આવી રીતે જ્યારે માએ આ વચન કહ્યા, એનો સ્વીકાર કરીને એમણે ભક્તિ યોગના ઘણા પ્રકાર છે, એમાં મુખ્ય 3 બતાવ્યા. કે જે એક તામસ ભક્તો છે કે જે હિંસા, દંભ, ઈર્ષ્યાને લક્ષ્ય બનાવીને જ ક્રોધી અને ભેદવાળી દ્રષ્ટિવાળા ભક્તમાં જે ભક્તિ કરે છે, એમાં તામસ ભક્તો છે. બીજા રાજસ ભક્તો છે. અને ત્રીજા છે જે પાપથી ડરે છે, જે પાપનો નાશ કરવા માટે ભગવાનમાં કર્મને અર્પણ કરીને એ ભેદ દ્રષ્ટિ ભલે રાખે છે પણ પૂજા કરે છે. એટલે કર્મનો પરિહાર કરવા માટે, પાપ કર્મનો ક્ષય કરવા માટે આ 3 પ્રકારને કીધું. અને પછી 9ધા ભક્તિના આધારે કેટલી થાય છે? 9 પ્રમાણે 81, 90 ને 81 એક ભક્તિના પ્રકાર એમણે વિસ્તારથી ત્યાં વાત નથી કરી, પણ એની વાત કરી. અને પછી નિર્ગુણ ભક્તિ કોને કહેવાય? ભાગવતના મત પ્રમાણે તો કહે છે કે જે મારા ગુણોનો શ્રવણ માત્રથી
સર્વના હૃદયમાં બિરાજતા એવા મારા ગંગાજીના જળની મહાપગ જેમ અવિરત ગતિ કરે છે એમ અખંડ રીતે એમની મનોવૃત્તિ મારામાં જ વયા કરે છે. અને કેવી છે અહેતુકિક, મારામાં જે ભક્તિ છે, મારામાં એમનું મન પ્રવાહિત થાય છે, એનું કોઈ કારણ નથી. અહેતુક અને અવિવિધ ભેદ રહિત એવી ભક્તિ એ પુરુષોત્તમમાં છે. એને નિર્ગુણ ભક્તિ એવું કહેવામાં આવીને આવો ભક્ત છે અને કોઈ અહેતુક એટલે કોઈ ઈચ્છા જ નથી. એને તમે સાલોક્ય આપો, સારૂપ્ય આપો, સારિષ્ઠ એમના જેવું ઐશ્વર્ય આપો, કંઈ પણ આપો તમને જતું નથી. એમને તો બસ ભગવાનની સેવા કરવામાં જ આનંદ છે. એવા ભક્તોની વાત કરી અને એનું દૃષ્ટાંત પણ આવા ભક્તોની જે ભક્તિ છે એ પરાકાષ્ઠાએ પહોંચેલી છે, જેના કારણે એ ત્રણ ગુણવાળા જે ભગવાનનું કાર્યરૂપ સંસાર છે એને ઓળંગીને એ મારા ભાવને પ્રાપ્ત કરવા માટે યોગ્ય બને છે. એ વાત કહ્યા પછી આવા ભક્ત બનવા માટે ભક્તો કેવો હોય એ 15મા શ્લોકથી એમણે વિસ્તારથી કહ્યું કે એના કારણે ભક્ત જો આવો હોય તો અંતકરણ શુદ્ધ થાય, અંતકરણ શુદ્ધ થાય તો મને પ્રાપ્ત કરે. એટલે ભગવદ્ ગીતામાં પણ અંતકરણ શુદ્ધિ પર બહુ ભાર મૂકવામાં આવે છે. અહીંયા પણ વાત કરી કે નિત્ય અને નૈમિત્તિક કર્મ જે છે એ શ્રદ્ધાપૂર્વક થઈને એનું અનુષ્ઠાન કરે છે અને હિંસાથી મુક્ત નિષ્કામ જે શાસ્ત્રમાં કહ્યું છે એ ક્રિયાયોગ એટલે ભગવાનની પૂજા, એક પદ્ધતિસર ભગવાનની જે પૂજા છે એ રીતે ભગવાનની પૂજા પણ કરે છે, પણ હિંસા રહિત અને પોતાના ધર્મનું શ્રદ્ધાપૂર્વક નિષ્કામ ભાવે કરે છે. એ વ્યક્તિ અંતકરણ શુદ્ધ થઈને મનને પ્રાપ્ત કરે છે. પછી એ પણ વાત કરી કે મારી પ્રતિમામાં દર્શન, સ્પર્શ, ચરણ સ્પર્શ, અર્ચના, સ્તવન, અભિવાદન એ બધું તો કરે જ છે, પણ ધૈર્ય અને વૈરાગ્યથી એટલે કે શુદ્ધ ચિત્ત થઈને એ મને પામે છે. અને એટલું જ નહીં, મહતામ બહુમાનેન, શ્રેષ્ઠ મનુષ્યનું બહુમાન કરવું. આજે પણ આવવાનું છે વિસ્તારથી. દિનદયાળો પર દયા કરવી અને સમાન મનુષ્ય માટે મિત્રતા રાખવી અને યમ અને નિયમનું પાલન કરવું. એટલું જ નહીં, સાથે સાથે આ શાસ્ત્રનું શ્રવણ કરવું. હમણાં ત્યાં આપણે ખંભાતમાં પણ જોયું કે આ શાસ્ત્રનું શ્રવણ એ બહુ મોટી વસ્તુ છે, એ બહુ મોટું પુણ્ય આપનારું છે. ત્યારે જ બહુ મોટું પુણ્ય હોય તો જ આપણે ભગવાનની પ્રાપ્તિ માટે આ શાસ્ત્રનું શ્રવણ એ બહુ મોટું પુણ્ય છે. એ પુણ્ય આપણને ભગવાન તરફ લઈ જનાર છે, બીજું કોઈ પુણ્ય નથી. એ ત્યાં સુધી કહે છે બીજા બધા પુણ્ય કાર્ય છે એના કરતાં શાસ્ત્રનું શ્રવણ એટલે કે આ વેદાંતનું શ્રવણ એ બહુ જ મોટું પુણ્ય આપનારું છે. એટલે આ શાસ્ત્રનું શ્રવણ, ભગવાનના નામ ગુણનું કીર્તન અને વ્યવહારમાં શ્રેષ્ઠ મનુષ્યને સન્માન, દયા રાખવી, જીવન પર પોતાની સમાન હોય ત્યાં મિત્રતા અને સાથે સાથે એમનું પાલન કરતાં અને શ્રેષ્ઠ મનુષ્યનો સંગ, હંમેશા સંગ કરવો હોય તો શ્રેષ્ઠ મનુષ્ય સંગ અને અહંકાર રહિત રહીને જે મારું ચિંતન કરે છે તે મારા ગુણને અનાયાસે ભગવાન કહે છે એ મનુષ્યનું ચિત્ત શુદ્ધ થયેલું હોય તે મારા ગુણનું શ્રવણ કરતાં અનાયાસે મને પ્રાપ્ત કરે છે. એના માટે દ્રષ્ટાંત પણ આપ્યું કે જેમ વાયુ છે જેનું સ્થાન છે પુષ્પ ઉપરથી જ્યારે વાયુ પસાર થાય છે ત્યારે સહજ રીતે એ ઘ્રાણેન્દ્રિયને એ પોતાની સુગંધ ફેલાવે છે. એ રીતે આ વ્યક્તિ પણ સહજ રીતે મને પ્રાપ્ત કરે છે. એ ટૂંકમાં બધા પ્રાણી માત્રમાં રહેલા પરમાત્મા માટે આત્મદ્રષ્ટિ કરવી એ બહુ મહત્વનો ગુણ છે. અને એ ન કરે તો શું કહેવાય? એના માટે 21મા શ્લોકમાં કહ્યું કે અહમ સર્વભૂતેષુ
ભૂતાત્મા અવસ્થિત સદા તમ અવજ્ઞાય મામ મર્ત્ય કુરુતે અર્ચયા વિડંબનમ. હું પ્રાણી માત્રમાં રહેલો હું છું એ હંમેશા બધા સર્વ પ્રાણી માત્રમાં હું રહેલો. એનો આત્મા શું એ મારી અવજ્ઞા કરીને, મારી અવગણના કરીને, મારો તિરસ્કાર કરીને, બીજા પ્રાણીનો તિરસ્કાર કરીને, એનું અપમાન કરીને જો મનુષ્ય ફક્ત મારી અર્ચના કરે છે તો વિડંબનમ છે, એટલે ખાલી નાટક જેવું છે, એમાં કોઈ એનું ફળ મળતું નથી. અને 22 શ્લોક સુધી ગઈ વખતે આપણે જોયું હતું તો 22ના શ્લોકમાં કહે છે યો મામ સર્વભૂતેષુ સંતમ આત્માનમીશ્વરમ હિત્વાર્ચામ ભજતે મૂઢ્યાન ભસ્મન્નેવ જુહોતિ સહ. જે હું ઈશ્વર પરમાત્મા જે છે એ સર્વ પ્રાણીમાં રહેલો આત્મા રૂપે છું, એની ઉપેક્ષા કરવી, ઉદાસીનતા રાખવી, એના તરફ બેદરકારી કરવી, એનો અનાદર કરવો, અને પછી એ વ્યક્તિ ભલે અનાદર કરીને પણ એ જે મારી અર્ચના કરે છે એ મૂર્તાથી કેવળ પ્રતિમાની પૂજા કરતો હોય તો એ કેવું છે, યજ્ઞ કરી રહ્યો હોય પણ એ અગ્નિમાં ઘી હોમવાના બદલે ભસ્મમાં ઘી હોમે તો શું થાય, નિરર્થક બને. એમાં બધું જ નિરર્થક છે. હજી આપણને વધારે આગળ કહે છે 23મા શ્લોકમાં વિશતપર કાયે મામ માનિનો ભિન્ન દર્શિનઃ ભૂતેષુ બદ્ધવૈરસ્ય નમન શાંતિ પૃચ્છતિ. બહુ મહત્વની વાત કરે છે માણસને કે આજે માણસ શાંતિ પાછળ દોડી રહ્યો છે, પણ શાંતિ મેળવવા માટે એનું જીવન કેવું હોવું છે તો કહે છે વિશતપર કાયે મામ માનિનઃ ભિન્ન દર્શિનઃ ભૂતેષુ બદ્ધવૈરસ્ય ન મન શાંતિ મુચ્યતિ. એનું મન ક્યારે શાંતિને પ્રાપ્ત કરતું નથી. ન મન શાંતિ પૃચ્છતિ, પ્રાપ્ત કરવું. એનું મન શાંતિ પ્રાપ્ત કરતું નથી. કેમ? કારણ કે કેવું છે વ્યક્તિ વિશત પરકાયે મામ, વિશત પરકાયે મામ માનિનો ભિન્ન દર્શિન. વિશત એટલે અન્યના પરકાય અન્ય, અન્યના દેહમાં રહેલો મારો દ્વેષ કરે, મારામાં ઈર્ષા કરે, બીજાની ઈર્ષા કરે. બીજાની ઈર્ષા કરે એટલે કરે ભગવાનની ઈર્ષા થઈ, એટલે ઈર્ષા કરે. પછી ભિન્ન દર્શન એટલે હું જુદો ને એ જુદો, મારા છે ને પારકા છે. ભિન્ન દર્શન તો આગળ બહુ સુંદર વાત કરવાના છે, ઉદરમ અંતરમ કુરુતે, પણ અહીંયા તો ભિન્ન દર્શન એટલે હું જુદો ને એ જુદો, એ ભેદ ભાવનાથી. અને ભૂતેષુ બદ્ધ વૈરસ્ય, અને પ્રાણીઓમાં વેર રાખવાનું. આવું જાય પ્રાણીમાં વેર રાખીએ, ભિન્ન દર્શન મારા ને તારા, મારા ને તારા, એવી પ્રકારની ભાવના હોય. અને એટલું જ નહીં, બીજાની ઈર્ષા કરે છે, અને સાથે સાથે કહે માની ન એટલે અભિમાની છે. એ વ્યક્તિ કેવી છે? અભિમાની પણ છે, બીજામાં દ્વેષ કરે છે, ઈર્ષા કરે છે, પ્રાણીઓમાં વેર કરે છે. એનું મન ક્યારે શાંતિને પ્રાપ્ત કરતું નથી. એટલે શાંતિ પ્રાપ્ત કરવી હોય તો અભિમાન રહિત બનવું પડે. કોઈની ઈર્ષા કરતી શું મળે? પણ એને ઈર્ષા કેમ થાય છે? કોઈની ચડિયાતી જોઈને, કોઈનું ચડિયાતું કંઈ સારું જોઈને એને એમ થાય છે કે હું રહી ગયો, મેં કંઈક ગુમાવ્યું, અને એ ભાવના કારણે નામ ઈર્ષા જન્મે છે. અને ઈર્ષા માણસને પોતાને પણ બાળે છે, અને એના કારણે મનની શાંતિ માટે બીજાને બાળે. આપતો પણ આ રીતે ભગવાન કહે છે કે જો શાંતિ જોઈતી હોય તો નિરહંકાર બનવું પડે, અભિમાનથી રહિત બનવું પડે, મારા તારામાંથી બહાર આવવું પડે, ભિન્ન દર્શનમાંથી બહાર આવવું પડે, અને વૈરભાવથી પણ ઈર્ષાભાવથી જ્યારે મન બહાર આવે ત્યારે એ શાંતિને પ્રાપ્ત કરી શકે છે. હજી આગળ કહે છે ચાવ વચ્ચે દ્રવ્યૈ ક્રિયયોત્પન્ન નાગનગે નૈવ તુષ્યર્ચિતોર્ષ્યામ ભૂતગ્રામાવમાનિનઃ. એટલે કે છે અહમ ઉચ્ચાવ અવચ્ચૈ દ્રવ્યૈ, ઉચ્ચ વધારે,
પણ અનઘે એટલે હે નિષ્પાપ માતા, ઉચ્ચાવ અવચય દ્રવ્યૈ ક્રિયયા ઉત્પન્નયા નૈવ દુષ્યંતિ અર્ચિતો અર્ચયામ ભૂતગ્રામમ અવાત્માનિનઃ. કેટલાક લોકો ખૂબ વધારે પૈસાથી, કેટલાક ઓછા પૈસા, કેટલા કરોડનો ભગવાનને ભોગ લગાવ્યો, આટલા મણનો મેં ભોગ લગાવ્યો, ઓછું લગાવો વધારે લગાવો, એટલે ઉચ્ચ અવચય દ્રવ્ય એટલે વધારે કે ઓછા પૈસા દ્વારા ભગવાનને ભોગ ધરાવી, કંઈ કેટલા બધા ફૂલનો હાર બનાવ્યા, સોનાનું અર્પણ કર્યું, સોનાનું સિંહાસન અર્પણ કર્યું, જે કંઈ કરો, પણ જો તમે ભૂતગ્રામ અવમાની ન પ્રાણી માત્રના સમૂહનો જે અવમાન તિરસ્કાર કરવામાં આવે, એની અવગણના કરવામાં આવે, તો ભલે નૈવ દુષ્યતિ અર્ચિતો અર્ચયા, તો હું ભગવાન કહે છે એની અર્ચનાથી જે મને અર્ચના કરે છે, મારી પૂજા કરે છે, એનાથી મને ક્યારેય સંતોષ થતો નથી. એ વૈષ્ણવોની 84 વૈષ્ણવની વાર્તા આવે છે. એમાં કહે છે વલ્લભાચાર્ય મહારાજ ભગવાનની પૂજા કરતા હતા, અને કોઈ વ્યક્તિએ એ વખતમાં સોનાની કે 10,000 સિક્કા આપવા આવ્યા હશે ભગવાનને અર્પણ કરવા માટે. પણ એ અંદર બેઠા બેઠા પૂજા કરે છે, અને આ બહાર બેઠા બેઠા ઢગલી કરે છે, 20-20ની ઢગલી કરે છે. એટલે જવાબ તો આવે, ખંડ 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 અવાજ આવે. અને પછી જ્યારે પૂજા થઈને બહાર આવ્યા એટલે કે મહારાજજી, આ તમને હું અર્પણ કરવા માગું છું. એ ભગવાનને સ્વીકારે જ નથી કે તમે એનો અવાજ બહાર આવ્યો, બીજા બધાને પહેલાં અર્પણ કરી દીધું, એટલે તમે આટલું બધું અર્પણ કરવા આવો, પણ કે હું અર્પણ કરું છું અભિમાન તો હતું ને. ભગવાનને સ્વીકાર પાછા મોકલી દીધા કે મારે એ પૈસા ભગવાનને સમર્પિત કરવા નથી. એટલે ટૂંકમાં ભગવાન, તમે ગમે તેટલા લાખો કરોડોના તમે ભગવાનના આઘા બનાવો, સેવા કરો, બધું કરો, પણ એ સાથે સાથે બીજાનું અપમાન કરો, એની અવગણના કરો. ભગવાન કહે છે હું સંતોષ પામતો નથી. તો પછી આ બધી અર્ચના કરવાથી તમને સંતોષ થતો નથી, તો શું મેં અર્ચના છોડી દઈએ? શું અર્ચના નિરર્થક છે? એવો પ્રશ્ન થાય છે. તો એના ઉત્તરમાં 25મા શ્લોકમાં કહે છે, અર્ચાદાવર્ચયેત્તાવત ઈશ્વરં માં સ્વકર્મકૃત યાવન્ન વેદ સર્વહૃદિ સર્વભૂતેષુ અવસ્થિતમ. અર્ચયાદ આવર્ચયેત તાવત, આ જે છે ને પહેલું ચરણમાં તે છૂટું પડે તાવત, ત્યાં સુધી. અર્ચયાદ અર્ચયેત તાવત, ત્યાં સુધી વ્યક્તિએ અર્ચના ભગવાનની ચાલુ રાખવી જોઈએ. ઈશ્વરમ મામ સ્વકર્મકૃત, ઈશ્વર સ્વકર્મકૃત એટલે કર્મ અવિરુદ્ધેન, પોતાના વર્ણાશ્રમના આચાર પ્રમાણે યથા અવકાશે કર્મને ધર્મને કરનારો વિરોધ, એટલે પોતાના કર્તવ્ય કર્મ સાથે વિરોધ ન આવે. ઘણી વખત લોકો ભગવાનની અર્ચના એટલી બધી કરીએ, એટલો બધો સમયમાં કાઢીએ કે પોતાનું કર્તવ્ય કર્મ કરે નહીં. ઘણી વખત એવું બનતું હોય, માણસ સમાધિમાં આનંદ આવવા માંડ્યો, મેં સાંભળ્યું છે. તો છોકરાઓને સ્કૂલે જવાનું હોય તો એની માને પડી જ ન હોય, તો એ કર્તવ્ય કર્મનો વિરોધ થયો કહેવાય. એટલે કર્તવ્ય કર્મનો વર્ણાશ્રમ પ્રમાણે દ્રષ્ટાંત આપ્યું, પણ જે વિરોધ ન થાય અને જે સમય મળે એમાં ભગવાનની પૂજા કરવી. આ દ્વારા કર્મનિષ્ઠાથી પણ, એટલે કર્મનિષ્ઠા પણ એટલી જ આવશ્યક છે. એટલે અહીંયા એના માટે સ્વકર્મ કૃતયો શબ્દ વાપર્યો. અર્ચયાદ અર્ચયેત તાવત ઈશ્વરમ મામ સ્વકર્મ કૃતમ. ઈશ્વર હું, મામ છે ને પછી આવશે નીચે, ઈશ્વરમ સ્વકર્મકૃત અર્ચનાદ અર્ચયેત તાવત, ત્યાં સુધી ઈશ્વરની પોતાના કર્મમાં, એટલે નિત્ય કર્તવ્ય કર્મ છે એમાં અવરોધ ન આવે, એનો વિરોધ ન થાય, અથાય અવકાશે એ મારી અર્ચના કરવી જોઈએ. ત્યાં સુધી યાવન ન મામ, મામ છે ને બીજી લીટીમાં, પહેલી લીટીમાં મામ છે, અહીંયા આવશે.
યાવન ન મામ વેદ સર્વહૃદિ સર્વભૂતેષુ અવસ્થિતમ, જ્યાં સુધી જ્યાં સુધી મામ એટલે મને ન વેદ સર્વહૃદિ બધાના હૃદયમાં રહેલો મને અને સર્વભૂતેષુ અવસ્થિતમ યાવન મામ સ્વહૃદિ એટલે પોતાના હૃદયમાં, ત્યાં સુધી એણે અર્ચના કરવી જોઈએ. ત્યાં સુધી કે જ્યાં સુધી પોતાના હૃદયમાં રહેલો અને સર્વભૂત અવસ્થિતમ સર્વ પ્રાણીમાં રહેલા મને પરમેશ્વરને જ્યાં સુધી અનુભવે નહીં. વેદ એટલે આમ તો જાણવું, પણ અહીંયા અર્થ છે અનુભવવું. જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી એને સ્વધર્મમાં નિષ્ઠ રહીને મનુષ્ય પ્રતિમા વગેરેની પૂજા વગેરે કરવું જોઈએ. અહીંયા શ્રી હર્ય શીર્ષ પંચરાત્ર એમાં એમને જે મંતવ્ય છે એ પણ અહીં આપ્યું છે. એટલે વાંચીએ કે કહે છે કે પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિઓનો, જેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય અને તમે પ્રાણ પ્રતિષ્ઠા ન પણ કરી હોય પણ તમે દરરોજ ભક્તિભાવથી એ પૂજા કરતા એમાં પ્રાણ આવી જ જાય. મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય. આમ તો આપણે ઘરે કરીએ ત્યારે પણ નવું સ્વરૂપ ભગવાન લાવીએ તો પ્રાણ પ્રતિષ્ઠા કરતા હોય છે. આપણે મંદિરમાં જરા વધારે આપણે પેલા જળમાં રાખે, પછી અન્નમાં રાખે વગેરે અને પછી પાછું એને આમ વ્યવસ્થિત એમાં ઉપરથી શિખરના ઉપર બાજુ આમ નાળ મૂકે છે, છેદન કરે, બધું કરે, આંખ ખોલે, એને પ્રાણ પ્રતિષ્ઠા કહેવાય. તમે જોજો કે પ્રાણ પ્રતિષ્ઠા કરે ત્યારે એમની સલાહકારથી આંખને ખોલે અને દર્પણ રાખે તો દર્પણ છે એ ફૂટી જાય છે, તિરાડ પડે છે. આપણા સ્વામીજીમાં રહે છે 2-3 જગ્યાએ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરેલી ત્યારે જોયું તો રીસરનો કાચ તૂટી જાય. એટલી શક્તિ એ સ્વરૂપમાં આવી જાય અને કંઈ પ્રાણ પ્રતિષ્ઠા. પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિનો જીવન પર્યંત ત્યાગ ન કરવો જોઈએ. તેને સુંદર રીતે અર્ચના કરવી જોઈએ. પૂજાના ત્યાગ કરતાં તો પ્રાણનો ત્યાગ કરવો અથવા તો શિરચ્છેદ સારો છે, એવું આ શ્રી હય શીર્ષ પંચરાત્રમાં મૂર્તિના ત્યાગની સામે વિરોધ કરવામાં આવે છે. હવે આગળ કહે છે, અત્યાર સુધી એમ કહ્યું કે મને જે જાણતો નથી બધા હૃદયમાં એ જે કંઈ અર્ચના કરે છે એ હું સ્વીકાર કરતો નથી. પણ જ્યાં સુધી મને પોતાના હૃદયમાં રહેલા મને અને સર્વમાં રહેલા જાણતો ન હોય ત્યાં સુધી પૂજા અર્ચના કરવી જોઈએ. પણ હવે આગળ બહુ સુંદર વાત કરે છે કે હું કાળ ભગવાન છું અને કાળ રૂપે રહેલો હોવાથી શું કરું છું? 26મા શ્લોકમાં આત્મશ્ચ પરસ્યાપી ચ યહ કરોત્યંતરો દર્દરમ તસ્ય ભિન્ન દૃશો મૃત્યુ વિદત્તે ભયમુલ્બણમ. આત્મશ્ચ પરસ્યાપી યહ કરોતિ અંતર ઉદરમ તસ્ય ભિન્ન દૃશો મૃત્યુ વિદધે ભય ઉલ્બણમ. ભય ઉલ્બણમ એટલે પ્રચુર માત્રામાં હું એને ભયને આપું છું. કોને? તો કહે છે આત્મનશ્ચ પરસ્યાપી ય કરોતિ અંતરો ઉદરમ. અંતર એટલે ભેદ, ઉદરમ એટલે થોડો, આમ તો અલ્પ. ઉદરમ અંતરમ કુરુતે અથવા તસ્ય ભયમ ભવતી. તૈત્રીય ઉપનિષદમાં વાત કરી ઉદરમ અંતરમ કુરુતે અથવા તસ્ય ભયમ ભવતી. જે અલ્પ માત્રામાં પણ ભેદ કરે છે એને શું થાય છે? ઉદરમ અંતરમ કુરુતે અથવા તસ્ય ભયમ ભવતી. એને હંમેશા ભય લાગે છે, એને હંમેશા ડરનો સામનો કરવો પડે છે. એ આપણને ઉપનિષદ પણ કહે છે. અહીંયા પણ કહે છે મૃત્યુ મૃત્યુ આપનોતી યહ નાનેવ પશ્યતિ. કઠોપનિષદના પણ કહ્યું કે જે નાનાત્વ જોવે છે, જે અલ્પતા જોવે છે, બીજાનામાં ભેદ પણ જોવે છે, એ વ્યક્તિ કોણ છે? એક મૃત્યુમાંથી મૃત્યુને પ્રાપ્ત કરે છે. વારંવાર
એ જન્મે અને મરે છે. એટલે મૃત્યુને એ વેદના, મૃત્યુ એટલે વેદના. અહીંયા કહે છે કે આ મારા અને આ પારકા છે એવું ભેદ જોનાર, ભેદ જ્ઞાનવાળો મનુષ્ય માટે હું મહાન ભય પેદા કરું છું. ભયમ વિદતે, મૃત્યુ છે ને પછી વિદતે ભયમ ઉલ્બણમ, વિદતે એટલે આપું છું, ઉલ્બણમ એટલે મહાન ભય આપું છું. એટલે ટૂંકમાં જે ભેદ દ્વેષવાળો છે મારું નહીં એવા વ્યક્તિ માટે હું કાળરૂપી ભગવાન એના ભય પેદા કરું છું. અને તમે જુઓ આ આપણે લોજિકલે પણ સમજી શકીએ કે જ્યારે હું જુદો અને પેલો જુદો, એટલે પહેલાંની કોઈ ઘટના, કોઈ પણ કાર્ય જુદા છે માટે ભય પેદા કરશે. મને આમ થશે, મને પેલું થશે, મને આ થશે, એ ભય જ છે. અને ભગવાન પોતે ભય પેદા કરે છે. ભલે આપણને લાગે કે આ વ્યક્તિ કેટલી ડરી રહી છે, પણ ડરે છે કેમ? કારણ કે એનામાં ભેદભાવના છે, એનામાં બીજા માટે ઈર્ષા છે, બીજાનું અવમાન કરે છે. બધું અંદર આવી જશે. ભેદની સાથે આ બધું જ આવી જાય. આગળ વાત કરીને કે કોઈનું અપમાન કરવું, અવજ્ઞા કરવી, અને પછી માણસે માને કે હું શાંતિથી રહી શકીશ, તો કે ના, ભગવાન કાળ ભગવાન જ એનામાં ભય, ઉલ્બણમ ભય, એને ખૂબ પ્રચુર માત્રામાં ભય આપે છે. આપણે અત્યારે દ્રષ્ટાંત નહીં આપીએ, પણ આ સ્પષ્ટ રીતે જોવાય છે કે ઉલ્બણમ ભય એ સતત ભયમાં જ વ્યક્તિ ભયભીત રહી દુઃખી થઈ રહેલી હોય છે. કારણ કે એ ભિન્નદર્શી, એટલું જ નહીં ઈર્ષા, અવમાન, અને એટલું જ નહીં હમણાં તો આવશે કે જે શ્રેષ્ઠ વ્યક્તિ છે એનું ક્યારેય અવમાન ન કરવું છે. એ પણ ભગવાન કાળ ભગવાન એને ભય પેદા કરે છે. એટલે અહીંયા કહે છે કે પોતાના કર્મ અનુસાર અનુષ્ઠાનપૂર્વક અર્ચના કરવા છતાં પણ પ્રાણી માત્ર પર દયા કર્યા વિના સફળતા મળતી નથી. સંસાર એટલે ભય. એ વસ્તુ આપણને હવે પછીના શ્લોકમાં બતાવે છે. અતમામ સર્વભૂતેષુ ભૂતાત્માનં કૃતાલયમ અર્હે દાનમાનાભ્યામ મૈત્ર્યાભિન્ન ચક્ષુષા. પણ જે જ્ઞાની વ્યક્તિ છે એની વાત કરે છે કે અથ આથી મામ સર્વભૂતેષુ ભૂતાત્મા, એટલે આથી મામ સર્વભૂતેષુ ભૂતમ આત્માનમ કૃતાલયમ, કૃતાલયમ એટલે કૃતવાસમ, આથી સર્વ પ્રાણીઓમાં નિવાસ કરી રહેલા હું એટલે અંતર્યામી રૂપે. એવું છે ને, સર્વ પ્રાણીમાં સર્વભૂતેષુ ભૂતાત્માનમ કૃતાલયમ, કૃતાલયમ એટલે કૃતવાસમ, એટલે હું એમાં વાસ કરું છું. કેવી રીતે? અંતર્યામી રૂપે. અને એવા માટે કેવા છે? અર્હે દાન માનાભ્યામ મૈત્ર્યા, પછી અભિન્ન છે, અભિન્ન ચક્ષુષા, અભિન્ન ચક્ષુ એટલે અભિન્ન દ્રષ્ટિથી. એ આ વ્યક્તિ કેવી છે? એક તો બધામાં ભિન્નતાનો અભાવ, અભિન્ન દ્રષ્ટિ જોઈએ છે. ગીતામાં કહ્યું ને, હમણાં આવશે 6ઠ્ઠા અધ્યાયમાં, આત્મોપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન. એ વ્યક્તિ જ્યારે વ્યવહાર કરે છે ત્યારે પોતાને સ્થાન પર મૂકે છે. જો હું અહીંયા હોત તો શું કરું? મારા માટે હું ઉદારતા જ આપું. તમે જોયો, બીજા બધાને હું પનિશમેન્ટ કરી શકું, પણ મેં ભૂલ કરી હોય તો તરત જ ઉદારતા આપી દઉં છું. આત્મોપમ્યેન એ રીતે અભિન્ન દ્રષ્ટિ દ્વારા. એટલું જ નહીં, એની અર્ચના કઈ છે? જે અભિન્ન દ્રષ્ટિ છે, જે બધાના હૃદયમાં રહેલા અંતર્યામી ભગવાનના અભિન્ન રૂપે દર્શન કરી રહ્યા છે. અને એટલે જ અર્ચના કેવી કરે છે? દાન માનાભ્યામ મૈત્ર્યા. જે દિન વ્યક્તિ છે, ક્ષુદ્ર છે, જેને પૈસાની જરૂર છે, અથવા તો પૈસાની નહીં તો જે કંઈ એની જરૂરિયાત છે એને આપીને દાન. દાન એટલે દાન આપીને, અને માન એ ભદ્ર પુરુષ છે, જે સન્માન્ય પુરુષ છે એને સન્માન આપીને, અને જે સમાન વ્યક્તિ છે એને મૈત્ર્યા, એને મૈત્રી ભાવથી, એટલે એને જે સમાન વ્યક્તિ છે એને સ્નેહ આપીને, જે ભદ્ર પુરુષ છે, જે માનનીય છે એને માન આપીને, અને ક્ષુદ્ર વ્યક્તિ છે એને દાન આપીને, પૈસાનું કે પછી જે કંઈ દાન, શારીરિક દાન આપવું, વિદ્યા દાન આપવું, ઘણા બધા દાન છે, એ બધા જ દાન આપે છે.
આપીને એ મારી અર્ચના કરે છે. પણ જે અભેદદર્શી નથી એને તું ભગવાન કહે છે કાળ રૂપે મહાન ભયને પ્રદાન કરું છું. હવે અહીંયા એક બીજી વાત કરે છે. હવે પછીના 6.5 શ્લોકમાં બતાવે છે કે જે ઉત્તમતા એમ વધુ મારા ઉત્તમ એટલે કોણ વ્યક્તિ ઉત્તમ છે, અને ઉત્તમ વ્યક્તિને તમે ઉત્તમ માન આપવું જ જોઈએ. એ તમારા માટે શ્રેય કરશે એ પણ બતાવે છે. એટલે હવે ઉત્તમ વ્યક્તિ કોને કહેવી, એટલે ઉત્તરોત્તર આ સૃષ્ટિના સર્જનમાં કોણ વ્યક્તિ આનાથી શ્રેષ્ઠ છે એમ શ્રેષ્ઠતા બતાવતા કપિલ ભગવાન પોતાની માતાને કહે છે. 28મા શ્લોકમાં જીવા શ્રેષ્ઠાય જીવાનામ તત પ્રાણભૃતશુભે તત સચ્ચેતા પ્રવરાહ તશ્ચેન્દ્રિય વૃત્તયઃ. તો કે છે જીવાહ શ્રેષ્ઠા હિ અજીવાનામ તતઃ પ્રાણભૃત શુભે. હે શુભે હે મા પવિત્ર, હે પવિત્ર, શુભ એટલે પવિત્ર, હે પવિત્ર માતાજી, ખરેખર ઉત્તમ પુરુષ કોણ છે, શ્રેષ્ઠ કોણ છે? તો કે જીવાહ શ્રેષ્ઠા હિ અજીવાનામ. અજીવાનામ એટલે અચેતન કરતાં જીવન જે ચેતન છે એ શ્રેષ્ઠ છે. બરાબર છે ને? જે અજીવન અચેતન છે એના કરતાં પ્રાણભૃત જીવાહ શ્રેષ્ઠાહ, તેના કરતાં જે પ્રાણધારી છે એ શ્રેષ્ઠ છે. એના કરતાં સચિત્તાહ, સચિત્તા એટલે જે જ્ઞાન ધરાવે છે તે. પ્રવરાહ તત ચ ઇન્દ્રિય વૃત્તય, અને એના કરતાં પણ શ્રેષ્ઠ કોણ છે? તો કે ઇન્દ્રિય વૃત્તિ, જે ઇન્દ્રિયની વૃત્તિ એટલે ઇન્દ્રિયોની વૃત્તિ જ્ઞાન, ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન પણ અતિ સૂક્ષ્મ હોય છે. અહીંયા શાસ્ત્ર મહાભારતમાં કહે છે, અને ઘણા લોકો એનો અનુભવ પણ આપણે કરી શકીએ કે તસ્માત તસ્યંતિ પાદપાહ. પાદપા એટલે વૃક્ષો. વૃક્ષો છે એ પોતે જુએ છે, વૃક્ષો છે સૂંઘે છે, અને સ્પર્શેન્દ્રિયથી ક્રિયાથી પ્રસિદ્ધ થાય છે. આપણે વૃક્ષોને તમે જુઓ, તમે એને પ્રેમ આપો, એનું કાળજી કરો તો એનામાં એની તમને તરત જ એનામાં પરિવર્તન જોવા મળે. એટલે વૃક્ષો આપણે જોતા હોય છે. ખરેખર જ્યારે વૃક્ષોને આપણે બગીચો બનાવ્યો હોય અને વૃક્ષને થોડી કાપકૂપી કરવી પડે, ડાળીઓ વધારે તો કાઢી નાખવી પડે, ત્યારે ખરેખર આપણને એક સંવેદના તો જન્મતી જ હોય છે. આટલું વાંચતા હોય, આટલું સાંભળતા હોય ત્યારે કે અરે હું આપને કાપું છું, પણ હવે આ પણ એક અગત્યનું અંગ છે એટલા માટે કે જેથી તમારી વૃદ્ધિ થશે. પણ એનામાં પણ આ બધી સંવેદના હોય છે. તમે એને તિરસ્કારથી કાપો કે પછી પ્રેમપૂર્વક પ્રાર્થના કરીને, એ પણ બહુ મહત્ત્વનું છે. એટલે અહીંયા પ્રેમ આપો, એને પ્રાર્થના કરીને કરો, એ શું? તો આદર, ઉત્તમ વસ્તુને, શ્રેષ્ઠતાને અહીંયા શું કહે છે? ઉત્તમ વસ્તુને માન આપવું જોઈએ. એ કોઈ પણ વ્યક્તિને ખરેખર વસ્તુને પણ. એટલે અહીંયા શું કહે છે? અજીવાહ, જે પથ્થર વગેરે છે, પથ્થર છે, પછી પગલૂછણી વગેરે, જેમ એ કહો તમે આમ પગથી ખેંચો એને પાટું માર, પગથી ઘણા લોકો આપણે લેતા હોય તો કે ના, એમાં પણ પરમાત્મા જ છે, પણ એના કરતાં આ જે ચેતન જીવ છે એમાં થોડું વધારે છે. પણ બધાને સન્માન માન આપવું એ જોઈએ એવું અહીંયા કહે છે. પછી આગળ કહે છે હવે 29મા શ્લોકમાં તત્રાપી સ્પર્શવેદિભ્યઃ પ્રવરા રસવેદિનઃ તેભ્યો ગંધવિદઃ શ્રેષ્ઠાઃ તતઃ શબ્દવિદો વરાઃ. એટલે કે તત્રાપી તેમાં પણ સ્પર્શવેદિભ્યઃ જે સ્પર્શનું જ્ઞાન ધરાવે છે તેમ,
એના કરતાં પ્રવરાહ શ્રેષ્ઠાહ રસવેદિનઃ, જે રસનું જ્ઞાન ધરાવે છે તે. એટલે કહે છે દિવ્ય એટલે ઇન્દ્રિયોની વૃત્તિ ધરાવનારોમાં પણ સ્પર્શ જ્ઞાન કરતાં રસજ્ઞાન ધરાવતા એટલે માછલાને રસજ્ઞાનનું થાય છે ભાન, એટલે માછલા વગેરે શ્રેષ્ઠ છે. તેભ્યો ગંધવિદઃ, અને એના કરતાં પણ શ્રેષ્ઠ છે જે ગંધનું જ્ઞાન ધરાવે છે તે. કોણ? ભ્રમરા, તે શ્રેષ્ઠ છે. તત શબ્દવિદો વરાહ, અને શબ્દનું જ્ઞાન ધરાવનારા સર્પને કે સર્પ વગેરે એ સર્પનું વગેરે એ શબ્દનું જ્ઞાન ધરાવે છે. હવે એના કરતાં પણ શ્રેષ્ઠ કોણ છે? તો રૂપ 30મા શ્લોકમાં રૂપભેદ વિદસ્તત્ર તતશોભયતો દેહ તેષાં બહુપદા શ્રેષ્ઠાઃ ચતુષ્પાદ તથોદ્વિપાત. તેમાં પણ રૂપભેદવિદઃ તત્ર ચ ઉભય તોદતઃ, એટલે શું છે? તોદત એટલે દંતપંક્તિ. તેષાં બહુપદાઃ, એના કરતાં તો બહુ પગવાળા, એના કરતાં શ્રેષ્ઠાઃ ચતુષ્પાદાઃ, જેને 4 પગ છે, અને એનાથી પણ શ્રેષ્ઠ 2 પગવાળા મનુષ્ય. એ આપણે જરાક ટીકામાં જોઈએ તો ખબર છે. રૂપના ભેદ જાણનારા કાગડા વગેરે, કારણ કે એમને બંને બાજુ દાંત છે કાગડાને, એટલે કદાચ કાગડાને આપણે ખાસ ભાદરવા મહિનામાં આવશે તેને શ્રેષ્ઠ માનીને આદર આપીને એને આપણે શ્રાદ્ધમાં જે કંઈ હવી કહેવાય, શું કહેવાય, શ્રાદ્ધમાં જે આપણે અર્પણ કરીએ એને બલી કે છે કે આપણે અર્પણ કરીએ, અન્નમ તો અર્પણ કરીએ છીએ, પણ એને શ્રાદ્ધમાં એ તર્પણ કરીએ છીએ, એ બધું બનાવે છે, એનો શબ્દ ધાર્મિક શબ્દ યાદ નથી આવતો, પણ એને કાગડાને આપવામાં આવે છે. એટલે કાગડા એટલે શું કહે છે? રૂપના ભેદ જાણનાર કાગડા વગેરે, જેમને બંને બાજુ દાંત હોય છે. એ પગ કરતાં ઘણા પગવાળા, જેને પગ જ નથી એના કરતાં ઘણા પગવાળા એ શ્રેષ્ઠ છે. એના કરતાં 4 પગવાળા એટલે આ બધા પ્રાણીઓ, અને એના કરતાં 2 પગવાળા એટલે મનુષ્ય શ્રેષ્ઠ છે. અમે આગળ છે 31મા શ્લોકમાં, એટલે મનુષ્ય શ્રેષ્ઠ છે કયું? પણ એ મનુષ્યમાં કોણ શ્રેષ્ઠ છે એ હવે કહે છે. તતો વર્ણાશ્ચ ચત્વારઃ તેષાં બ્રાહ્મણ ઉત્તમઃ બ્રહ્મણેષ્વપી વેદજ્ઞઃ શર્થો અભ્યધિકસ્તતઃ. એટલે બધી વાત કેમ કરે છે એ ભૂલવાનું નથી કે ઉત્તમ વ્યક્તિ જેમ જેમ ઉત્તમતા વધે એમને વધુ માન આપવું જોઈએ. આ મેઇન વસ્તુ છે, એના માટે ચર્ચા ચાલી રહી છે. હવે મનુષ્ય શ્રેષ્ઠ છે ત્યારે કહ્યું, ત્યારે 4 વર્ણોમાં બ્રાહ્મણ એ શ્રેષ્ઠ છે. 2 પગવાળો તતઃ વર્ણાશ્ચ તતઃ, એટલે ત્યાર પછી 2 પગવાળા જે શ્રેષ્ઠ છે એમાં 4 વર્ણ ચત્વારા વર્ણાહ, એ 4 વર્ણ ઉત્તમ છે, પણ એ 4 વર્ણમાં પણ બ્રાહ્મણ ઉત્તમ છે. એ બ્રાહ્મણમાં પણ બ્રાહ્મણેષ્વપી વેદજ્ઞઃ, બ્રાહ્મણમાં પણ જે વેદને જાણનાર છે તે. એક જગ્યાએ હમણાં વાંચ્યા કે બ્રાહ્મણ હતા, તમને વેદની ખબર છે, તમે વેદજ્ઞ છો, વેદને જાણો છો? કે હા હા, મને બધી ખબર છે. શું? 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એ વેદના નામ જાણવાથી વેદજ્ઞ કહેવાય નહીં. ખ્યાલ આવ્યો? ઘણા લોકો કહે તમે હા અમે ચતુર્વેદી છીએ, 4 વેદના જાણીએ છીએ, પણ 4 વેદના નામ જાણવાથી એ વેદજ્ઞ નથી. વેદના મંત્રો એને બધું ખબર પડે, એ ત્યારે ને કહેવાય વેદજ્ઞ. અથવા તો ગાયત્રી મંત્ર જ્યારે આપવામાં આવે છે ત્યારે એને કહેવાય છે કે તું 4 વેદને જાણે છે હવે, અને વેદજ્ઞ છે. પછી કે હિ અર્થો અભ્યધિકત તતઃ, વેદને તો જાણે પણ વેદના વેદતાઓ જે છે એ વેદને જાણનારને પણ અર્થવેદતા, એનો અર્થનો પણ જે જાણનાર છે એ શ્રેષ્ઠ છે, એટલે એને વધુ માન આપવું જોઈએ. હવે
આગળ કહે છે 32મા શ્લોકમાં અર્થજ્ઞાનાत् સંશયચ્છેદાः તત શ્રેયાંસ કર્મકૃત મુક્તસંગો તતો ભૂયાત્ અદુગ્ધા ધર્મમાત્મનઃ. એનાથી પણ કોણ શ્રેષ્ઠ છે? મનુષ્ય તો છે, બ્રાહ્મણ છે, અર્થવેદતા છે, પણ અર્થવેદતામાં પણ જે કોઈ શંકા ઉત્પન્ન થાય વેદના સંબંધી એના શંકાને દૂર કરનાર, અર્થજ્ઞાનાत् સંશયચ્છેદાः, એના કરતાં જે સંશય કોઈ પ્રશ્નો ઉદ્ભવે આમાં શું કરવાનું, જો અહીંયા આમ કહ્યું છે, આમ કહ્યું છે, એમ કરીને આપણી શંકાનું નિવારણ કરે તે શ્રેષ્ઠ છે. પણ એનાથી શ્રેષ્ઠ કોણ છે? તો કે સ્વકર્મકૃત, જે પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરે છે તે, એટલે મીમાંસક, વેદનો સંશય દૂર કરનાર મીમાંસકો. પણ એના કરતાં પણ શ્રેયાંસ સ્વકર્મકૃત, પોતાનું જે નિત્ય કર્મ છે એ કરનાર શ્રેષ્ઠ છે. પણ એ કેવો હોય? મુક્ત સંગ. એ મુક્ત સંગ એટલે બધા જ પ્રકારના સંગથી એ મુક્ત છે, આસક્તિથી મુક્ત છે, કર્મની આસક્તિથી પણ મુક્ત છે. એ કહે છે મુક્ત સંગ તતો ભૂયાત્ અદુગ્ધા ધર્મ આત્મનઃ, એટલે પોતાના ધર્મનું પાલન કરનાર, ધર્મનું દોહન કરનાર પણ કેવો છે? અદુગ્ધા, એ દોવાની ક્રિયા નથી, એટલે કર્મફળની અપેક્ષા નથી. જો કયો શબ્દ વાપર્યો છે? અદુગ્ધા. ધર્મ અદુગ્ધા એટલે નિષ્કામ, જે પોતાના કર્મને દોનાર નથી, એટલે નિષ્કામ છે. એટલે કે શું કહ્યું કે 32મા શ્લોકમાં કે અર્થના જ્ઞાન કરતાં વેદ સંબંધી જે સંશયો છે દૂર કરનાર મીમાંસકો શ્રેષ્ઠ છે, તેના કરતાં પણ કેવળ પોતાનું નિત્ય કર્મ કરનાર શ્રેષ્ઠ છે. એમાં મુક્ત સંગ એટલે સર્વસંગથી મુક્ત નિષ્કામ ભાવે કર્મ કરે છે એ શ્રેષ્ઠ છે. છેવટે એને બતાવે છે પોતાનો કે આ સૌથી શ્રેષ્ઠ છે અને ઉત્તમ વ્યક્તિને ઉત્તમ માન મળવું જોઈએ. 33મો શ્લોક તસ્માન્ મયાર્પિતા શેષ ક્રિયાર્થાત્મા નિરંતરઃ મય્યાર્પિતમ આત્મનઃ પુંસઃ મયि સંન્યસ્તકર્મણઃ ન પશ્યામિ પરમ ભૂતમ અકર્તુ સમદર્શનાत्. એટલે હવે કહે છે તસ્માત મયि અર્પિતા અશેષ નીકળશે. મયि અર્પિતા અશેષ ક્રિયા અર્થાઃ ક્રિયા અર્થા આત્મનિરંતર. એટલે આત્માનો અર્થ અહીંયા શરીર થશે. આત્મા નિરંતર. મયि અર્પિત આત્મનઃ પુંસઃ મયि સંન્યસ્ત કર્મણઃ ન પશ્યામિ પરમ ભૂતમ અકર્તુ સમદર્શનાत्. પેલા આપણે છૂટું પાડ્યું, વિચારીએ તો તસ્માત આથી, તસ્માત આથી, આથી એટલે કે જે પોતાના કર્મ મુક્ત સંગરીને આગળ જે કીધું ને એ પ્રમાણે નિષ્કામ ભાવે કરે છે. એટલા માટે કહે છે તસ્માત મયि અર્પિતા અશેષ ક્રિયા, અશેષ બધા છે, કોઈ વસ્તુ બાકી રાખ્યા વગર અશેષ ક્રિયા અર્થા એટલે તત્ફલાની, અને ખાલી પોતાના કર્મો જ નહીં, અર્થા એટલે તેના ફળ પણ, અને એટલું જ નહીં આત્મા, આત્મા એટલે શરીર, નિરંતર મયि અર્પિતા, એ બધું જ પોતાના બધા જ કર્મો, એ કર્મ ફળ અને પોતાના શરીરને બધું જ ભગવાનને અર્પિત કરી દીધું છે, સમર્પિત કરી દીધું છે. એટલે ત્યાં પોતાનો મમત્વ ભાવ નથી ઉઠે ને, જ્યારે સમર્પિત કરે તેરા તુજકો અર્પણ, ક્યાં લાગે મેરા, બીજે દિવસે તેરા તુજકો અર્પણ, એવું નથી, ભગવાનને અર્પણ કરી દીધું છે. મયि અર્પિત આત્મન પુંસઃ, જેણે પોતાના બધા જ કર્મો, કર્મફળ અને શરીર પણ જેને અર્પિત કર્યું છે નિરંતર. આથી નિરંતર, નિરંતર અહીંયા આવશે મયि અર્પિત આત્મન પુંસો મયि સંન્યસ્ત કર્મણઃ, નિરંતર મારી પ્રાપ્તિમાં એ સમર્પિત થયેલો છે. એટલે સંન્યસ્ત કર્મણઃ, બધા જ કર્મો, કર્મફળ,
પોતાનું શરીર બધું અર્પિત કરીને ભગવાનને જ પ્રાપ્તિ કરવામાં લાગ્યો છે. અને જ્યારે કર્મ થઈ રહ્યા છે, કર્મ અર્પણ કરે છે, કર્મ તો કરે જ છે, પણ એ કર્મ કરે છે ત્યારે કેવું છે? અકર્તું સમદર્શન, પોતાને અકર્તા માને છે. ભગવાન મારા દ્વારા કરાવી રહ્યો છે એટલે હું કરું છું, મને નિમિત્ત બનાવી રહ્યો છે માટે કરું છું, પણ પોતાને અકર્તા માને છે. અને એટલા માટે શું છે? કર્મનું સમર્પણ કરનાર તેમજ કર્તાપણાના અભિમાનથી રહિત અને સમદર્શન સમાન દ્રષ્ટિવાળા પુરુષથી ઉત્તમ કોઈને જોતો ન પશ્યામી પરમ. ભગવાન કહે છે ન પશ્યામી એટલે હું એનાથી પરમ શ્રેષ્ઠ ભૂતમ, એને આનાથી શ્રેષ્ઠ કોઈ વ્યક્તિને જોતો નથી. એટલે શું કહે છે ભગવાન? કે તેના કરતાં સમસ્ત કર્મનું ફળ શરીર પણ મને અર્પણ કરનાર, મારી પ્રાપ્તિમાં સતત સમર્પિત થયેલા, મારામાં ચિત્ત, પાછું જો આત્મા, પહેલાં આત્માનો અર્થ, પહેલી લીટીમાં આત્માનો અર્થ શરીર કર્યો, પછી મહી અર્પિત આત્મા ન હોય એટલે ચિત્ત મન ન, જેને અર્પણ કર્યું છે એ, અને બધા જ કર્મ પણ મને સમર્પણ કરનાર, અકર્તો એ કરતાપણાના અભિમાનથી રહિત, સમદ્રષ્ટિવાળો મનુષ્યથી ઉત્તમ હું કોઈને જોતો નથી. આવી વ્યક્તિને, આ ઉત્તમ વ્યક્તિને ઉત્તમ માનવાનું છે, એનો તિરસ્કાર ન કરાય, એને સેજ પણ અવગણના એ મારા માટે ભયનું કારણ બની શકે, મારા માટે દુઃખનું કારણ બની શકે. શ્રેષ્ઠ વ્યક્તિને સમજીને શ્રેષ્ઠતાને માન આપવું જોઈએ, એવું ભગવાન અહીંયા આ 33 શ્લોકમાં કહે છે. હવે આગળ કહે છે મનશૈતાની ભૂતાની પ્રણમેદ બહુમાનયન ઈશ્વરો જીવકલયા પ્રવિષ્ટો ભગવાન ઇતિ. આવી ઉત્તમ વ્યક્તિને કેવી રીતે માન આપવું જોઈએ એ આપણને 34મા શ્લોકમાં કહે છે. મનસા એતાની ભૂતાની પ્રણમેત બહુમાનયન ઈશ્વરો જીવકલયા પ્રવિષ્ટો ભગવાન ઇતિ. એટલે આવા લોકો જે છે ઉત્તમ, એમાં ઈશ્વરનો અંશ વધુ જ પ્રગટ થયેલો છે. બધામાં ઈશ્વર છે જ, બધાની અંદર ઈશ્વર રહેલો છે, પણ આમાં ઈશ્વર વધુ પ્રગટ થયેલો છે. એટલે કે ભગવાન એટલે ઈશ્વર પોતાના જીવ અંશથી પ્રાણી માત્રામાં રહેલો છે, પણ આમાં એ વધુ પ્રગટ થયેલો છે. માટે મનસા એતાની ભૂતાની, આ પ્રાણીઓને મનથી પ્રણામ કરવા અને ખૂબ માન આપવું, બધાને માન આપવું, અને એમાં પણ આ ઉત્તમ વ્યક્તિને વધુ માન આપવું, કારણ કે બધામાં જ પરમાત્માનો અંશ અંતર્યામી રૂપે ભગવાન પ્રવેશેલા છે. એ દ્રષ્ટિ રાખીને બધાને માન આપવું છે. હવે આટલી તો વાત થઈ ગઈ કે પહેલાં એમણે કહ્યું કે તમે માન ન આપો અને ઈર્ષા કરો, ભેદભાવ રાખો તો તમને ભય, કાળરૂપી ભગવાનનો તમને બહુ જ ભય આપું છું. અને પછી એમણે ઉત્તમ પુરુષ કોને કહેવાય? એ સૃષ્ટિના પ્રારંભથી જે અચેતનથી માંડીને ચેતન, અને ત્યાંથી 4 પગા, બહુ પગા અને 2 પગવાળા, ને એમાં પણ મનુષ્યમાં પણ ઉત્તમ છે એની વાત કરી, અને એને આપણે માન આપવું જોઈએ. એટલું જ નહીં, બધાને માન આપવું જોઈએ, કારણ બધામાં પરમાત્માનો અંશ રહેલો છે. હવે આટલું કહ્યા પછી હવે ઉપસંહાર કરે છે, જેમણે ભક્તિયોગની વાત કરી હતી તેનો 35મા શ્લોકમાં કહે છે ભક્તિયોગશ્ચ યોગશ્ચ મયા માનવ્યુદિરીતઃ યયોરિક્યતરેણૈવ પુરુષ પુરુષમ વ્રજે. સ્વામીજીનો શબ્દ યાદ આવે છે, પુરુષ પુરુષ, એટલે અહીંયા તો જીવ, આપણે એક્યની વાત કરતા કહીએ છીએ, અહીંયા આપણે શબ્દ છે પુરુષ પુરુષમ વ્રજેત છે. પુરુષ એટલે જીવ અને પુરુષમ એટલે પરમાત્મા, વ્રજેત એટલે પ્રાપ્ત કરે છે, પામે છે. કેવી રીતે? તો કે ભક્તિ લીટીમાં આપણે જોઈએ તો ભક્તિ યોગ ચ, યોગ ચ મયા માનવ્યુદિરીત, એટલે માનવી ઉદિરીત, માનવી એટલે મનુપુત્રી, એ મનુ રાજકુમારી ઉદિરીત એટલે મેં કહ્યું છે. શું કહ્યું? ભક્તિ યોગશ્ચ યોગશ્ચ, મેં ભક્તિયોગની વાત કરી. ભક્તિયોગમાં આગળ આપણે જોયું એ પ્રમાણે શ્રવણ, ધ્યાન,
નિયમ, યમ વગેરે. ભક્તિ એટલે શ્રવણાદિ ધ્યાન રૂપો નાનાવિધ. અને યોગ એટલે અહીંયા કહે છે અષ્ટાંગ યોગને પણ ચિત્ત અચિત્ત બ્રહ્મ વિવેક રૂપ જ્ઞાન યોગ મયા ઉદિતમ. આગળ વાત કરી ને કે પ્રકૃતિ અને પુરુષ આમ તો બંને સાથે છે, તેને જુદા કેવી રીતે પાડવા? એને એમને જે વિવેક આપ્યો, ચિત્ત અને અચિત્ત, ચૈતન્ય અને અચેતન, આત્મા અનાત્મા, પ્રકૃતિ અને પુરુષ, એનો જે વિવેક આપ્યો એ વિવેકરૂપ જ્ઞાન યોગ મયા ઉદિત. મેં તમને ચેતન અને અચેતન બ્રહ્મના વિવેકરૂપ જ્ઞાન યોગની પણ વાત કરી અને ભક્તિ યોગની પણ મેં વાત કરી. એટલે ભક્તિ યોગસ્ય મયા માનવી ઉદિત યયા એકતરો તરેણ એવ પુરુષમ વ્રજે. પણ આમાંથી શું કહે છે? બંનેમાંથી એકના આચરણથી પણ જીવ પરમાત્માને પામે છે, પણ ખરેખર બે જુદા નથી. આ એકનું આચરણ કહે છે પણ બંને ખરે જુદા પડી શકે જ નહીં. જો અહીંયા બતાવે છે ટીકાકાર, જ્ઞાન યોગશ્ચ મય નિષ્ઠો. એનું ગુજરાતી જોઈએ આપણે તો જ્ઞાન યોગશ્ચ મય નિષ્ઠ, મારામાં નિષ્ઠ રાખનારી નિર્ગુણ ભક્તિ લક્ષણ જ્ઞાન યોગ. આગળ નિર્ગુણ ભક્તિની વાત કરી એટલે કે છે એટલે મારામાં નિષ્ઠા રાખનારી નિર્ગુણ ભક્તિનું લક્ષણ એટલે જ્ઞાન યોગનું લક્ષણ છે. બંનેમાં ભગવાન શબ્દના લક્ષણો એક જ અર્થ થાય છે. ભાગવતમાં કહ્યું અને અહીંયા પણ કહે છે કે જ્ઞાન વિના ભક્તિ અસંભવિત છે. ભક્તિ ઉત્પન્ન કરવા માટે જ્ઞાનનું જ પ્રાધાન્ય કહેવાની ઈચ્છાથી તેમજ જ્ઞાન જ અચળ ભગવત સ્મૃતિ પરિણમતો હોવાથી જ્ઞાનથી જ મનુષ્ય પરમેશ્વરને પ્રાપ્ત થાય છે. અને આ જ અધ્યાયમાં 14મા શ્લોકમાં પણ ભગવાને કહ્યું કે સ એવ ભક્તિ યોગાખ્ય આત્યંતિક ઉદાહરત. આ ભક્તિ નામનો યોગ જે પરમ પુરુષાર્થ કહેવાયેલો છે એ કયો છે? એના અતિવ્રજે ત્રિગુણ મદભાવા ઉપપદ્યતે. આજે હમણાં જોયું આપણે એ પ્રમાણે જે પરમ ભક્તિ ચરમ સીમાએ પહોંચે છે ત્યારે એ ત્રણેય ગુણોને અતિક્રમીને મનુષ્ય મને મારા પ્રેમ સ્વરૂપ અપ્રાકૃત સ્વરૂપને એ પ્રાપ્ત કરે છે. એ ટૂંકમાં અહીંયા એટલું એકનું અનુષ્ઠાન કરવું એટલે એકનું અનુષ્ઠાન ન થાય. ભક્તિ યોગ દ્વારા ધીમે ધીમે સમાધિ પહોંચે છે. આપણે જોયું અહીંયા ભક્તિના કારણે ભગવાનમાં એકદમ પ્રેમથી પછી ધ્યાન પછી ધારણા, ધ્યાન અને સમાધિની પણ વાત કરી અને એનું નામ જ નિર્ગુણ ભક્તિ. નિર્ગુણ સ્વરૂપ એટલે ટૂંકમાં બંને જ્ઞાન પણ આવશ્યક છે. જ્ઞાનથી જ ભક્તિ પ્રાપ્ત થાય અને ભક્તિ છેવટે પરચરમ સીમાએ પહોંચે ત્યારે આ 3 ગુણોથી પર એવા મને પરમ પ્રેમાસ્પદ પરમાત્માને જીવ પ્રાપ્ત કરે છે. હવે આગળ પ્રશ્ન બીજો પૂછ્યો તો 3, 4 અને 4થા શ્લોકમાં કે જીવનો સંસાર અને કાળનું સ્વરૂપ શું છે, કાળ ભગવાન શું છે એ પણ મને કહો. એ પ્રશ્ન પૂછ્યો હતો ને એમણે માતાજીએ કે કાળ ભગવાન એટલે શું? તો એના સંદર્ભમાં 36મા શ્લોકમાં કહે છે એતદ ભગવતો રૂપમ બ્રહ્મણ પરમાત્મનઃ પરમ પ્રધાન પુરુષમ દૈવમ કર્મ વિચેષ્ટિતમ. અને પહેલાં તો જીવનો સંસાર શું છે? તો કહે છે એતદ ભગવતો રૂપમ બ્રહ્મણ પરમાત્મનઃ. આ ભગવાન જેને બ્રહ્મ કહો, પરમાત્મા કહો, એનું સ્વરૂપ છે શું છે? પરમ પ્રધાન પુરુષમ. પ્રધાન એટલે પ્રકૃતિ અને પુરુષ એટલે જીવ, એના બંનેથી પરમ એટલે એના બંનેથી પરમ એ પરમાત્માનું સ્વરૂપ છે. પરમાત્મા કોણ છે? તો કે જીવ જેને કહેવામાં આવે છે તે. એને અહીંયા પુરુષ શબ્દથી વાત કરી. અને પ્રધાન એટલે પ્રકૃતિ એ બંનેથી પર એટલે શ્રેષ્ઠ. અને એ શું કરે છે? પરમાત્માનું સ્વરૂપ દૈવમ કર્મ વિચેષ્ટિતમ, જેને દૈવ કહેવામાં આવે છે, જેને આગળથી દેવ કહેવામાં આવે છે. અને દેવના કારણે જ કર્મની ચેષ્ટા
એટલે કે જુદા જુદા સંસાર થાય છે. દેવના કારણે જ આ સંસાર ક્યાં છે? તો કે દેવની ચેષ્ટા, દેવની પ્રેરણાથી જ આ સંસાર છે. આ ભગવાનનું એતદ ભગવતો રૂપમ, આ ભગવાનનું રૂપ છે, જેને બ્રહ્મ કહો, જેને પરમાત્માનું સ્વરૂપ છે. કયું છે? કે પુરુષ અને પ્રકૃતિથી પર, અને એને જ દૈવ કહેવામાં આવે છે. અને દૈવની ચેષ્ટાથી જ લોકો કર્મ વિચેષ્ટિતમ, લોકો જુદા જુદા પ્રકારના કર્મ કરે છે. દેવને કારણે જ કર્મની ચેષ્ટાઓ થાય છે. એનું નામ જ સંસાર એવું કહેવામાં આવે છે. હવે કાળની વાત કરશે એ આપણે પછી કરીશું, બરાબર? અહીં અટકે છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયા વિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મि. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ